અમરેલીમાં વડિયા સહિત પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। વિગતો મળી રહી છે વરસાદને લઈ અમરેલી ખાતેથી। અમરેલીમાં વડિયા સહિત પંથકમાં વરસાદ વરસ્યો છે અને સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો છે। શાંત માહોલ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે તો વરસાદની જમાવટથી ખેડૂતોમાં હરખ જોવા મળી રહ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને તેની વચ્ચે વરસાદ વરસ્યો છે। અમરેલીથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। વડિયા સહિત પંથકમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે શાંત માહોલ વચ્ચે વડિયા સહિત પંથક ખાતે વરસાદ વરસે છે અને વરસાદ વરસવાથી ધરતીપુત્રોમાં હરખ જોવા મળી રહ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ત્યારબાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે આગમન કર્યું છે। અમરેલીથી વરસાદને લઈ વિગતો મળી રહી છે। વડિયા સહિત પંથકમાં વરસાદ વરસી રહ્યો છે। શાંત માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો છે અને વરસાદની જમાવટથી ખેડૂતોમાં હરખ જોવા મળી રહ્યો છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું વડિયા સહિત પંથક ખાતે। તો અમરેલીમાં આવેલ વડિયા સહિત પંથકમાં વરસાદે આગમન કરી દીધું છે અને સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીના વડિયા સહિત પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, શું છે વધુ વિગતો? બિલકુલ આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને એ વાદળછાયા વાતાવરણ વચ્ચે જ આજે સવારથી મેઘો મંડાયો છે। ત્યારે વડિયા સહિત જે પંથક છે એ પંથકમાં મેઘ વર્ષા થઈ રહી છે। ત્યારે શાંતિ માહોલ વચ્ચે વરસાદ બે ધનાધન કરી રહ્યો છે। ત્યારે વરસાદની જમાવટથી ખેડૂતોમાં હરખની વેલીઓ પણ જોવા મળી રહી છે। ત્યારે વડિયા જે પંથકના મોરવાડા, ખડખડ, ખાખરિયા, અરજણચોક, સૂર્યપ્રતાપગઢ આ જે ગામો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે આજે બે ધનાધન શરૂ કર્યું છે। જી પરેશ, તમામ વિગતો બદલ આભાર। તો અમરેલીમાં વડિયા સહિત પંથકમાં વરસાદ વરસ્યો છે અને સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે આગમન કરી દીધું છે। શાંત માહોલ વચ્ચે વરસાદ શરૂ થઈ ગયો છે અને વરસાદની જમાવટથી ખેડૂતોમાં હરખ જોવા મળી રહ્યો છે અમરેલી ખાતે। તો અમરેલીના વડિયા સહિત પંથકમાં વરસાદે આગમન કરી દીધું છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ વરસાદે આગમન કરી દીધું છે।